I said, she wrote કે I love Himalayas. અને દર વર્ષે હું હિમાલયસમાં જઉં છું, હું ભાવાર્થ કહું છું. અને આ વખતે આઈ માય સેલ્ફ અરેન્જડ અ સ્પેશિયલ ટુરિસ્ટ ગ્રુપ કે અમે અહીંયા આગળ હોલેન્ડ અને યુરોપના એવા 15-20 માણસોને તૈયાર કર્યા હિમાલયમાં જવા માટે. પણ ગ્રુપ તૈયાર થયું અને એની અંદર મને ખબર પડી કે એ લોકો પોતાની જોડે ખાવા પીવામાં મીટ લેવાના હતા. મને આઘાત લાગ્યો કે હિમાલય જેવી પવિત્ર જગ્યાએ જવું અને ત્યાં મીટ લઈને જવું એ યોગ્ય નથી. એટલે મેં બહુ જ પ્રયત્ન કર્યો બધાને સમજાવવાનો કે ભાઈ મીટ લઈને ના જવા. આયોજકે પોતે બેન છે, ઊભું એણે કર્યું છે, મોટિવેટ લોકોને એને કર્યા છે, પણ આ લોકો મીટમાંથી ખસવા માંગતા નહોતા. એટલે એને સ્વામીને પત્ર લખ્યો હતો કે ધો આઈ લવ હિમાલયસ બટ બીકોઝ દે વર ગોઈંગ ટુ ટેક મીટ આઈ હેવ ડ્રોપ્ડ આઉટ. કરનારે નીકળી જવું પડ્યું કે ભાઈ હું નહીં આવું, કારણ કે તો મને અંતરમાં રંચ રહે છે કે મને દુઃખ થયા કરે છે કે મારે જવું તું પણ હું નથી જઈ શકી. અને મેં આ યોગ્ય કર્યું કે નહીં, આવો ભાવાર્થનો પત્ર એને પ્રમુખ સ્વામીને આ લખ્યો હતો.